દ્રશ્ય વધુ ને વધુ ઘેરું બનતું જાય છે। આપણી સાથે જયંતુ ભાનુશાળીના ડ્રાઈવર છે કે જે છેલ્લા 12 વર્ષથી તેની સાથે જોડાયેલ છે। શું કહેશો આપ છેલ્લા 12 વર્ષથી જોડાયેલા છો, શું લાગે છે હત્યા પાછળ તમે કઈ રીતે આશંકા વ્યક્ત કરો છો? આ હત્યા પાછળ સબીલ પટેલનું 110% કાવતરું છે। કેમ કે જ્યારથી સબીલ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા ત્યારથી એમને શક હતો કે જયંતિભાઈ જ્યાં સુધી હશે ત્યાં સુધી મારું કંઈ ચાલવાનું નથી। શું માનો છો કોઈ 12 વર્ષથી તેની સાથે જ આપ છો, કોઈ ધમકી એને મળતી હતી કે એવું કંઈ હતું? છેલ્લા એકાદ મહિનાથી અમને વારંવાર ધમકીઓ મળતી કે જયંતિભાઈ તમે ભલે મને આવું કરાવ્યું પણ હું તમને છોડીશ નહીં ને રાજકારણમાંથી તો તમારું નામો નિશાન મિટાવી દઈશ, સાથે સાથે તમારા ખાનદાનને પણ નહીં જીવવા દઉં ચેનથી। શું જયંતિભાઈ આમ ટેન્શનમાં રહેતા કે એવું કંઈ જો થતું શું થતું? જયંતિભાઈ એક ખુલ્લા સ્વભાવના હતા, એમને ટેન્શન નામનું તો આ નામનું તો કઈ ટેન્શન ન જ હતું નહીં। એમને તો એમ જ કે આ ફોન તો આયા કરે, થોડી કઈ કરી બતાવવાના છે, આપણે કઈ એવું કર્યું નથી તો એવું ટેન્શન લેવાની કોઈ જરૂર જ નથી। ટેન્શન તો એ એમનો કેટલા ટેન્શનો આવ્યા તો બી એમને કોઈ ટેન્શન લીધું જ નથી। જવાન જો દીકરો ઓફ થઈ ગયો, એક ભત્રીજાની વહુ ઓફ થઈ ગઈ તો બી એમને કોઈ ટેન્શન રાખ્યું જ નથી મનમાં। તો આવું ટેન્શન એ કોઈ ટેન્શનની તો વાત જ નથી એમના કારણે। હત્યા એમને એક જ આ સબીલ પટેલે સોપારી આપીને કરાવી એ જ। ગઈકાલે જયારે ત્યાં રેલવે સ્ટેશન આપીને મૂકવા ગયા હતા કે નહીં? રેલવે સ્ટેશન અમારે ભુજ થી બીજો ડ્રાઈવર નરોડા। આ હતા તો જયંતિ ભાનુશાળીના ડ્રાઈવર કે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે છેલ્લા 1 મહિનાથી છબીલ પટેલ દ્વારા તેમને ધમકી આપવામાં આવી રહી હતી અને આ હત્યા છે તેની પાછળ છબીલ પટેલનો જ હાથ હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન હિમાંશુ મુકોડા સાથે મોહિત ભટ્ટ, TV9 માળિયા।